નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્રીમ ઓફ ગોડમાં. આપણે શ્રીમદ ભાગવતના 10મા સ્કંદમાં આગળ વધી રહ્યા છીએ. છેલ્લે આપણે જોયું હતું વસુદેવનો યજ્ઞોત્સવ. આજે આપણે જોઈશું હરિદ્વારા વસુદેવનો ઉપદેશ. શ્રી સુખદેવજી બોલ્યા, એક દિવસ નિત્ય ક્રમ પ્રમાણે સવારના સમયે શ્રી કૃષ્ણ અને બલરામજી વાસુદેવને પ્રણામ કરવા ગયા. ત્યારે વાસુદેવ આશીર્વાદ આપતા બોલ્યા, હે બલરામ, હે કૃષ્ણ, હું જાણું છું કે તમે પ્રધાન પુરુષ ઈશ્વર છો. તમે જ 7 વિભક્તિઓનો અર્થ છો. અત્યાર સુધી હું માયાને કારણે શરીર વગેરેને પોતાનું માનતો હતો. હવે હું એનાથી મુક્ત બની તમારા ચરણોની સેવામાં છું. આ સાંભળી સ્મિત કરતા શ્રી કૃષ્ણ બોલ્યા, પિતાશ્રી, તમે અમને બંને ભાઈઓને ઉદ્દેશીને બ્રહ્મજ્ઞાનનો જે ઉપદેશ આપ્યો છે તે યોગ્ય જ છે. આ સમગ્ર ચરાચર જગત બ્રહ્મરૂપ છે. એક જ આત્મા નિર્ગુણ હોવા છતાં પણ સ્વયંમાં ગુણોની સૃષ્ટિ કરી અનેક રૂપોમાં પ્રતીત થાય છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ પોતાના કાર્યથી અનેક રૂપોવાળા હોવા છતાં પણ એક જ સત્તાના રૂપમાં છે. ભગવાન કૃષ્ણના આ વચનો સાંભળી વાસુદેવની ભેદભાવભરી બુદ્ધિ લુપ્ત બની ગઈ અને તે સર્વમાં બ્રહ્મ જોઈ આનંદિત થયા. એ વખતે દેવકી પણ ત્યાં જ બેઠા હતા. તેમણે કૃષ્ણ બલરામને કહ્યું, હે લોકાભિરામ, હે યોગેશ્વર કૃષ્ણ, તમે બંને આદિપુરુષ નારાયણ છો અને પૃથ્વીનો ભાર હળવો કરવા માટે જ મારા ગર્ભથી જન્મ લીધો છે. હું તમારા શરણે છું. મેં સાંભળ્યું છે કે તમે તમારા ગુરુનો પુત્ર જે મરી ગયો હતો તેને યમરાજ પાસેથી પાછો લાવી આપ્યો હતો. મારી ઈચ્છા છે કે એવી રીતે કંસે મારા જે પુત્રોને મારી નાખ્યા હતા તે મને પાછા લાવી આપો. માતાની બાળકો પ્રત્યેની મમતા જોઈ તેની ઈચ્છા પૂરી કરવા શ્રી કૃષ્ણ બલરામજી સુતરલોકમાં બલિના ઘરે ગયા. પોતાના ઈષ્ટદેવોને જોઈ બલિ ઘણો જ પ્રસન્ન થયો અને તેમનો આદર સત્કાર કર્યો. બલિએ એમના ચરણ ધોયા અને નમન કરતા બોલ્યા, હે પ્રભુ અનંત, હે પરબ્રહ્મ પરમાત્મા, હું તમારી શી સેવા કરું? શ્રી કૃષ્ણ બોલ્યા, હે દૈત્યરાજ, દેવકીના ગર્ભથી ઉત્પન્ન જે પુત્રોને કંસે મારી નાખ્યા હતા એ તમારી પાસે છે, એ મને પાછા આપો. બલિએ તરત જ 6 પુત્રોને લાવી હાજર કરી દીધા. કૃષ્ણ બલરામ તેમને લઈ દ્વારકા આવ્યા અને એ પુત્રો દેવકીને સોંપ્યા. એમને જોઈ દેવકીના સ્તનોમાંથી દૂધ ટપકવા લાગ્યું. તેણે વારાફરતી 6 પુત્રોની છાતીએ લગાડી દીધા. એ 6 પુત્રો માતાને ધાવીને શાપમુક્ત થઈ ગયા અને પછી સૌના જોતા દેવધામ સ્વર્ગ જતા રહ્યા. આ છે હરિદ્વારા વસુદેવનો ઉપદેશ નામની કથા. ભક્તિ એ માત્ર વિધિ વિધાન નથી, પરંતુ તેનાથી ઉપર ઉઠીને ભગવાનની દિવ્યતાને ઓળખવી અને તેમનું ધ્યાન ધરવું મહત્વનું છે. સુદેવે તેમના પુત્ર કૃષ્ણ અને બલરામને તેમના સર્વોચ્ચ ગુણાતીત સ્વરૂપમાં ઓળખ્યા, જે સર્વવ્યાપક અને અદ્વૈત આત્મા છે. વસુદેવે શીખવાડ્યું કે જ્યાં સુધી તેઓ શરીર અને તેના પરિવર્તનોને પોતાનું માનતા હતા ત્યાં સુધી તેઓ માયાના બંધનમાં હતા. ભગવાનની સેવામાં પોતાને સમર્પણ કરવું એ આ મોહ માયામાંથી મુક્ત થવાનો માર્ગ છે. જ્યારે કોઈ પણ ભગવાનની શરણાગતિ સ્વીકારે ત્યારે ભગવાન તેમને આત્મા સાક્ષાત્કાર અને બ્રહ્મ જ્ઞાન તરફ દોરી જાય છે. શ્રી કૃષ્ણ વસુદેવજીને સમજાવે છે કે એક જ નિર્ગુણ આત્મા વિવિધ ગુણો અને સ્વરૂપોમાં પ્રગટ થાય છે, જે આ સંપૂર્ણ જગતની એકતા દર્શાવે છે. કૃષ્ણ અને બલરામ કંસ દ્વારા મારવામાં આવેલા દરેક બાળકને પાછા લાવે છે. ભગવાનની ભક્ત પ્રત્યેની કરુણા અને શરણમાં આવનાર માટેની દયાભાવ દર્શાવે છે. દેવકી તેના 7 પુત્રોને દૂધ પીવડાવીને શાપ મુક્ત કરે છે, જે દર્શાવે છે કે માતાનો પ્રેમ અને ભગવાનની કૃપા શાપ મુક્ત કરે છે. આ છે સંપૂર્ણ કથાનો સાર. જો આપને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે બેલ આઇકોન અવશ્યથી પ્રેસ કરજો, જેથી આપને નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. તો ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું.